જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? આજે આપણે મિત્રો વાત કરવી છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર એટલે શું અને ભ્રષ્ટાચાર કેને કહેવાય? ભ્રષ્ટાચાર એટલે ખોટું, ભ્રષ્ટાચાર એટલે બેઈમાની, ભ્રષ્ટાચાર એટલે કોઈ પણ કામ તમે કરો, તમે અધિકારી હોય કે તમારા માથે કોઈ તમારો શેઠ હોય અને જે તમને સોંપેલું કામ છે એનું તમને યોગ્ય વળતર આપે છે, તો છતાં એ કામની અંદર ગોલમાલ કરી એ વ્યક્તિને નુકસાન પહોંચાડી, એ વ્યક્તિને ગેરમાર્ગે દોરી, એ વ્યક્તિના વિશ્વાસઘાત કરી અને જે એમાંથી એનું અહિત કરી જે માલિક આપણને આપે છે મહેનતાણું એનું ખરાબ કરી અને જે મેળવેલ પૈસો જે છે એ તમે જે ભેગો કરો છો અને તમે એને આંખમાં ધૂળ નાખો છો અને જે કૃત્ય કરો છો એને ભ્રષ્ટાચાર કહેવાય. જીવનની અંદર ભ્રષ્ટાચાર એ મોટામાં મોટું પાતક છે. રાષ્ટ્રની ઘોર ખોઈદી હોય તો એ ભ્રષ્ટાચાર છે. વેચાઈ ગયેલો પત્રકાર અને લાંચ રૂશ્વતીયો અધિકારી અને પ્રજાનો વિશ્વાસનો ઘાત કરનાર નેતા, આ લોકો આ રાષ્ટ્ર માટે શ્રાપ છે. એટલે આજે ભ્રષ્ટાચાર કરે છે એની પાછળ સમગ્ર માનવ સમાજથી માંડીને ભગવાનથી માંડીને બધાનો વિશ્વાસઘાત છે. ભ્રષ્ટાચાર એ માણસ કદાપી કોઈનું સારું ઈચ્છી શકે નહીં. ભ્રષ્ટાચાર જેના લોહીમાં આવી જાય એ સગા ભાઈને પણ મૂકે નહીં. ભ્રષ્ટાચાર જેના લોહીમાં આવી જાય એ સંબંધ કોઈ કેળવે નહીં. ભ્રષ્ટાચાર જેના જીવનમાં રંગાઈ જાય એ કાકીટા જેવો બની જાય. કાકીટો સીઝને સીઝને કલર બદલે એવી રીતે કલર બદલે. ભ્રષ્ટાચારી માણસ છે ને એની પહેલી ઓળખ કે વિવેકી બહુ હોય, આડંબર વિવેકી બહુ હોય, મીઠું બોલતો હોય, ટીલા ટપકા કરતો હોય. આપણે ટીલા ટપકાનો કોઈ ધર્મ રીતે નો ઉપયોગ કરવો ભાઈ. આપણે કોઈ ટીલું ટપકું એટલે કોઈ ધર્મ માટે કે કોઈ એ માટે આપણે વાત નથી કરતા, પણ જે ધાર્મિક માણસ છે ને એ વધારે ભ્રષ્ટાચારી હોય. બધા ધાર્મિક માણસો નહીં પણ જાજા ભાગ, કારણ કે એનો વિશ્વાસ ઘાત ક્યારે માણસ કરી શકે? માણસ એના જીવનની અંદર સારો ક્યારે દેખાડે? તો કે ભાઈ મંદિરે જતો હોય, પૂજા કરતો હોય, આ માણસ તીર્થયાત્રા એવું કરતો હોય, આ માણસ જુદા જુદા માણસોના ટોળા કરી એવા ઠગ માણસોને વિશ્વાસમાં લેતો હોય. આ માણસ છે ને એને અજગર કહેવાય. ભ્રષ્ટાચારી માણસ છે ને એ એના જીવનની અંદર તો ભ્રષ્ટાચાર કરે જ છે, પરંતુ એ માણસ છે ને એ બીજા ત્રણને ઉભા કરે છે. એટલે આ લોકોનું જૂથબળ વધારે હોય, આ લોકોને માનવાવાળા વધારે હોય. કારણ કે માણસના જીવનમાં દુઃખ આવવું, જરા તકલીફ પડવી એ પણ એક જીવનની શીખ છે. પણ માણસને કોઈને દુઃખ સહન કરવું નથી કે જે મારું જીવનનું ઘડતર જે છે, મારા જીવનની અંદર આ વસ્તુ જરૂરી છે, આનાથી હું ઘડાવાનો છે, છતાં એ માણસને સ્વીકારવું નથી અને એમને મળી જતું હોય તો ગમે કૃત્ય કરવા માણા તૈયાર થઈ જાય છે અને આ માણસની સંગતમાં આવી જાય છે, એટલે એને ભ્રષ્ટાચારી બની જાય છે. આ માણસ પોતાના
નિજ સ્વાર્થ માટે ગમે તેટલું મોટું આર્થિક કે પછી જીવનલક્ષી ગમે તે નુકસાન થાય તો કોઈની પરવા કરતો નથી. આ માણસ હંમેશા માટે પોતાને ફાયદો કેમાં છે એ જ વિચારે છે. આ માણસ આજે માણસની આજીવિકાનું સાધન હોય અને એમાંથી જો કોઈ પણ એની ભૂલ થઈ જાય અને એ માણસ કોઈ સકંજામાં આવી જાય તો એ માણસ અધિકારી સાથે મળીને પણ ભ્રષ્ટાચાર કરે છે. આ માણસ નૈતિક મૂલ્ય ની કોઈ જીવનમાં કિંમત હોતી નથી. એને જીવનના નૈતિક મૂલ્યો એના મનમાં એક કોઈ વસ્તુની એને કિંમત નથી. માટે જીવનની અંદર જે ભ્રષ્ટાચારી માણસ છે એના જેવો કોઈ પાપી નથી. આ ભ્રષ્ટાચારી માણસ જીવનની અંદર અવળું નુકસાન કરે છે કે એને ખુદને ખબર નથી, પણ એની ભરપાઈ કરવા સામેનો માણસ હોય તો જીવન ખતમ થઈ જાય છતાં ભરાશે કે નહીં એ એક પણ શંકા છે. એટલે ભ્રષ્ટાચાર જેવું કોઈ પાતક નથી. ભ્રષ્ટાચાર એટલે પોતાના જે કર્મ પ્રમાણે મળે છે અને એ મળે છે છતાં એમાં ખોટું કરીને પણ મેળવે છે એને ભ્રષ્ટાચાર કહેવાય છે. આ માણસના જીવનની અંદર ગમે તે સંબંધની પણ પરવા કરતો નથી. આ માણસ જે ધાર્મિક આપણે કહેવાતા ઋષિ મુનિઓને કહેવાતા જે રસ્તા છે કે વેલા વખતની અંદર માણા પરબ બંધાવતા, શમશાન બનાવતા, ગૌચર આપતા અને નિરાધાર, અબડા, આબાલ, વૃદ્ધ અને વિધવા આ જે સ્ટેપ મેં તમને કયા જે જીવનમાં આ બધા આ જે જરૂરિયાતમંદ વર્ગો આનું પણ છોડતો નથી. આ માણસ જીવનની અંદર સવારથી ઉઠીને સાંજ સુધી મફતનું ક્યાંથી મળે આવું જ વિચારતો હોય છે. આ માણસનો ગમે તે સમાજની અંદર જન્મ હોય, ગમે જ્ઞાતિમાં હોય, પણ આ માણસ એ માનવ જ્ઞાતિ પણ બની શકતો નથી. કારણ કે માનવ બનવું એ મનત્વ હોવું જોઈએ અંદર. એમ માણસ એટલે આકૃતિ જે માણસ છે એ નહીં, પણ એના જીવનની અંદર માણસની અંદર શું હોવું જોઈએ અને માણસ રીતે કેવું જીવાય એની કોઈ પણ પરવા કરતો નથી. એટલા માટે ભ્રષ્ટાચારી માણસ છે કે જીવનની અંદર કાયમી માટે એની એક જ નેમ હોય છે કે મને ક્યાંથી મળે, પછી તે ગમે તે કર્મનું હોય, ગમે તે રીતે મેળવવાનું હોય તો એ મેળવે છે. એ પોતાના કોઈ પણ વાલામાં વાલું કે તમે ન લેવાની જગ્યા હોય ત્યાં બીજા દ્વારા પણ લે છે અને ભ્રષ્ટાચાર કરે તો જ એને જીવનમાં સારો દી જાય છે. આવું જ એના જીવનમાં જેનું જીવન છે એને ભ્રષ્ટાચારી કહેવાય છે. ભ્રષ્ટાચારી માણસના જીવનની અંદર કોઈ વેદના નથી, કોઈ માણસની પીડા નથી હોતી. એ માણસ કઈ તકલીફમાં છે, એ માણસ મારી પાસે આ કામ કરાવવા આવ્યો છે, મને આ કામનું યોગ્ય વળતર મળે છે, આવા નૈતિક મૂલ્યો એના જીવનમાં કોઈ રાજની તમારો ઓળખીતો હોય તો પણ એ ભ્રષ્ટાચાર કરવાની ચાવી શોધી લે છે. એ બીજા દ્વારા પણ કે મારે આને આપવું પડશે, મારે આમ કરવું પડશે એમ પણ કરીને એની ભ્રષ્ટાચારી તો સતત ચાલુ જ રાખે છે. આવા માણસ માટે તમે આ માણસના જીવનની અંદર તમે એમ માનતા હોય
કે ઉચ્ચ સમાજનો માણસ છે, આપણે જે માણસો જે બનાવેલા જે વાળા છે ને એની વાત કરું છે. ઉચ્ચ સમાજનો માણસ તો તમે સમજી લેજો ઉચ્ચ નથી, નીચ છે. એ નીચ છે. એ સર્વ માનવ જાતિથી પણ નીચ છે એમ. કારણ કે માનવ બની ન શકે ને એ કોઈ સમાજ ન બની શકે. એટલે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને તમારી કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આપના પ્રતિભાવો મોકલજો કે જીવનની અંદર મિત્રો ઓછું મળે તો ઓછું ખાજો અને દુઃખ સહન કરજો, પણ ભ્રષ્ટાચાર નામનું પાપ કદી ન કરશો. જય દ્વારકાધીશ, જય મા ભવાની, જય માતાજી.